આપણે સોલર લગાવી બરાબર, હવે આપણા ઘરની લાઇટ જશે નહીં, પણ પાછળથી તમને એક પણ રૂપિયો સબસિડીમાં ન મળે. જે લોકોએ સોલર પેનલ લગાવી દીધી છે એમના ધાબા ઉપર છે, પણ હજુ સુધી અમને ખબર પડી નથી કે આવી છેતરપિંડી એમના સાથે થયેલી છે. નમસ્કાર મિત્રો, દર 2 મહિને લાઇટ બિલ આવે છે, બધાના ઘરે આવતું જ હોય છે. એ લાઇટ બિલ આપણા ઘરે આવે ત્યારે બિલ ઓછું હોય તો મજા આવે, પણ મોટા ભાગે એ લાઇટ બિલ આપણને હાર્ટ એટેક આપતું હોય છે. આ તમારું લાઇટ બિલ છે? બાપ રે, આટલું બધું બિલ! એવો ઝટકો આપે છે દર 2 મહિને કે આપણે હલીને રહી જઈએ છીએ. સાચું ને? એટલે દોસ્તો, આજકાલ દરેક સોસાયટીમાં ચર્ચા ચાલે છે કે ભાઈ સોલર લગાવી દો. હવે તો સોલર પેનલ જ ઉપાય છે. સોલર પેનલ લગાવી દેવાય. મોટા ભાગના ઘરે સોલર લગાવી દીધેલી હશે, પણ હજુ પણ અમુક લોકોના ઘરે સોલર નહીં લાગી હોય એ લોકો પણ વિચારતા હશે કે ચલો ભાઈ આપણે પણ લાઇટ બિલ ઓછું કરવા માટે સોલર લગાવીએ. તો જો તમે સોલર લગાવવાનું વિચારતા હોય અથવા તમે સોલર લગાવી દીધી હોય તો આ વિડીયો તમારા માટે છે. તો શું સોલર લગાવીએ તો આપણું લાઇટ બિલ 0 થઈ જાય છે એવું તમે વિચારો છો? તો ઊભા રહો. શું ખરેખર સોલર લગાવવાથી આપણું લાઇટ બિલ 0 થઈ જાય છે કે આમાં કંઈ લોચો છે? ભવિષ્યમાં સોલર લગાવ્યા પછી શું પ્રોબ્લેમ આવી શકે છે? અને હા, બજારમાં ઘણી બધી કંપનીઓ છે જે સોલરના નામે તમારી સાથે છેતરપિંડી કરે છે. ઘણા લોકો છેતરાઈ પણ ગયા છે. તો ચાલો આજે આપણે એક જ વિડીયોની અંદર આ સોલર પેનલની આખી કુંડળી ખોલી દઈએ અને સોલર વિશે બધું જ જાણી લઈએ, જેથી જો તમે લગાવેલું હોય તો પણ જે હું કહું છું કે આ સોલર તમે લગાવેલી છે કે કેમ, ચેક કર્યું કે નહીં, એ બધું તમારે ચેક કરી લેવાનું છે. અને આ ઉપરાંત જો તમે લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું પડશે. તો વિડીયોને શરૂ કરતા પહેલા આ વિડીયોને લાઈક કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જુઓ, જેને સોલર લગાવી દીધી છે એને મેઇન વસ્તુ તો ખબર જ હશે, બરાબર. જેને નહીં લગાવી એના માટે હું કહું છું કે સોલર છે એના મુખ્ય 3 પ્રકાર આવે. સોલર પેનલના 3 પ્રકાર આવે. એક છે ઓન ગ્રીડ સિસ્ટમ, બીજું આવે ઓફ ગ્રીડ સિસ્ટમ અને ત્રીજું છે હાઇબ્રિડ સિસ્ટમ. હવે ઘણા લોકો આ ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ સિસ્ટમને ઓળખવામાં જ થાક ખાઈ જતા હોય છે. તો પહેલાં હું આ જે ઓન ગ્રીડ સિસ્ટમ છે એની વાત કરું તો એ સૌથી પોપ્યુલર છે, સૌથી વધારે વપરાતી આ સોલર સિસ્ટમ છે, બરાબર. હવે આની અંદર કેવું છે કે આમાં કોઈ બેટરી આવતી નથી, બરાબર. દિવસે તમારું જે સોલર પેનલ છે એ વીજળી પેદા કરશે, બરાબર, અને એ ગ્રીડમાં મોકલી આપશે અને તમે એ વીજળી દિવસ રાત વાપરી શકો છો, બરાબર. રાત્રે પણ તમે વીજળી વાપરી શકો છો. હવે આ જે સિસ્ટમ છે એ રહેણાંક ઘરો માટે બેસ્ટ છે, બરાબર. અને સરકાર આના ઉપર સૌથી વધારે સબસિડી આપે છે. એટલે લોકોને મજા આવે કે ચલો ભાઈ આ જે સોલર પેનલ છે આપણે લગાવીએ, એટલે લોકો એ લગાવે છે. પણ આ સોલર પેનલની ખામી એ છે કે ભાઈ જો તમારા સોસાયટીની અંદર તમારા ઘરે લાઇટ ગઈ તો આ સોલર સિસ્ટમ વડે તમે લાઇટ મેળવી શકશો નહીં. એટલે લાઇટ ગઈ તો ગઈ. તો બીજી આવે ઓફ ગ્રીડ સિસ્ટમ. હવે આ ઓફ ગ્રીડ સિસ્ટમમાં કેવું હોય કે ભાઈ આપણે અને સરકારને કંઈ લેવા દેવા જ નહીં. આપણા ઘરે સોલર પેનલ ધાબા ઉપર લગાવી દો અને પછી જે યુનિટ બને એટલે વીજળી બને એ આપણે વાપરવાની, બરાબર. આની અંદર બેટરીઓ પણ લગાવવામાં આવે છે, બરાબર. એટલે જે સોલર પેનલ છે એ વીજળી પેદા કરે, એ બેટરીની અંદર વીજળી સંગ્રહ થાય, બરાબર. એટલે અંદર સંગ્રહ થાય એટલે તમે વાપરી શકો એને. મોટાભાગે વાડી હોય, ખેતર હોય કે જ્યાં લાઇટ ના હોય જરાય, અથવા લાઇટ વધારે એનો કાપ થતો હોય, ત્યાં આ લોકો આવી સોલર સિસ્ટમ લગાવતા હોય છે. અને દોસ્તો આની અંદર બેટરીઓ આવે છે, બરાબર. એટલે આ જે સોલર સિસ્ટમ છે એ થોડી મોંઘી પડે છે, થોડી નહીં ઘણી વધારે મોંઘી પડે છે, બરાબર. અને બીજું કે આના ઉપર કોઈ સબસિડી મળતી નથી, બરાબર. જે ઓફ ગ્રીડ સિસ્ટમ છે એના ઉપર કોઈ સબસિડી મળતી નથી. પણ આનો એક ફાયદો છે કે આ સોલર સિસ્ટમ લગાવો એટલે બહાર સોસાયટીની અંદર કે બાય બીજાના ઘરે લાઇટ હોય કે ના હોય, તમારા ઘરે લાઇટ જશે નહીં, બરાબર. એક આ સિસ્ટમ. અને દોસ્તો ત્રીજું સૌથી વધારે આમ ચર્ચા થતી હોય ને તો એ મોડેલ છે હાઇબ્રિડ સોલર સિસ્ટમ મોડેલ. હવે એની અંદર બેટરીઓ પણ હોય છે અને જે સરકારનું જે ગ્રીડ આવે એની સાથેનું કનેક્શન પણ હોય છે. એટલે એની અંદર કેવું થાય કે ભાઈ તમારી જે સોલર પેનલ છે ને એ વીજળી બનાવશે એટલે એ તમે પણ વાપરી શકો, કારણ કે તમારા ઘરે બેટરીઓ લગાવેલી હશે. એટલે એ જે સોલર સિસ્ટમ છે એમાંથી વીજળી ઉત્પન્ન થશે અને તમારી બેટરીઓની અંદર જશે, સંગ્રહ થશે, બરાબર. એ બેકઅપ આપશે તમને પાવરનું, અને વધારાની જે વીજળી ઉત્પન્ન થાય એ જશે ગ્રીડની અંદર, અને ગ્રીડ પણ તમે વાપરી શકો છો. હવે કેવું થાય કે આની અંદર જે બેટરી સંગ્રહ થાય છે, બેટરીની અંદર વીજળીનો સંગ્રહ થાય છે, એના કારણે તમે ગ્રીડની તો વીજળી વાપરી શકો છો, પણ એ બેટરીઓના કારણે તમારા ઘરની લાઇટ જતી નથી. એટલે ગ્રીડની વીજળી તમે વાપરી શકો છો, આ જે બેટરી લગાવેલી છે એની પણ વીજળી વાપરી શકો છો. એટલે ટૂંકમાં આની અંદર જે વીજળી છે એ પણ તમારા ઘરેથી કટ થતી નથી.
પણ દોસ્તો આની અંદર બેટરી આવે છે એટલે આ જે સિસ્ટમ છે એ ઘણી મોંઘી છે, બરાબર. આપણે સારી વસ્તુ જોઈતી તો મોંઘું પણ થાય, બરાબર. એટલે આ જે સોલર સિસ્ટમ છે એ મોંઘી છે, પણ સાથે તમને ગ્રીડ પણ મળી રહે છે, બેટરી બેકઅપ પણ મળી રહે છે, એટલે તમારા ઘરની લાઇટ જતી નથી, બરાબર. પણ આ જે હાઇબ્રિડ સિસ્ટમ છે એની અંદર સરકાર સબસિડી આપે છે, પણ આખી સોલર પેનલ ઉપર સબસિડી આપતી નથી. એટલે જે સોલર પેનલના જે ભાગો છે એના ઉપર સબસિડી આપે છે, પણ જે બહુ જ મોંઘી બેટરી આવે છે એના ઉપર સરકાર કોઈ સબસિડી આપતી નથી. એટલે આ 3 પ્રકારના મોડલ છે. હવે દોસ્તો આ તો વાત થઈ સિસ્ટમની, પણ હવે એની અંદર પણ કેટલા કિલોવોટની લગાવી, તમે ચર્ચા કોઈ વખત સાંભળી હોય કે ભાઈ સોલર પેનલ તો લગાવી છે, પણ 1 કિલોવોટની લગાવી છે, 2 કિલોવોટની લગાવી છે કે 3 કિલોવોટની લગાવી છે. તો મિત્રો જો તમારે કઈ સોલર પેનલ લગાવી એ જાણવું હોય તો તમારા ઘરનું લાઇટ બિલ તમારે લેવાનું અને તમારે કેટલા યુનિટની જરૂર છે એટલા યુનિટવાળી જે સોલર પેનલ હોય એ લગાવવાની હોય. નોર્મલી 1 કિલોવોટ જે વાળી સોલર સિસ્ટમ હોય એ 120 થી 150 યુનિટ વીજળી બનાવે એક મહિનાની અંદર. 2 કિલોવોટ વાળી હોય એ 240 થી 300 વોટ છે એટલી વીજળી બનાવે છે, અને 3 કિલોવોટની જે સિસ્ટમ આવે છે એ 360 થી 450 યુનિટ જેટલી વીજળી એક મહિનાની અંદર બનાવે છે. એટલે તમે તમારું લાઇટ બિલ લો, ચેક કરો કે ભાઈ અમારે આટલાની જરૂર છે તો એટલા કિલોવોટની તમારે જે સોલર પેનલ છે લગાવવી જોઈએ, બરાબર. અને સોલર પેનલ 3 પ્રકારની આવે છે, વાત કરી દીધી. પણ દોસ્તો હજુ જે લોકોએ સોલર પેનલ લગાવી નથી એમને ઘણા મનમાં વિચાર આવે, કોઈ ભ્રમ હોય તો એ ભ્રમ કેવા છે જે ઘણા લોકોને લાગતા હોય કે ભાઈ આવું થશે આવું થશે. તો એમાં સૌથી પહેલો ભ્રમ એ છે કે ચાલો ભાઈ આપણે સોલર લગાવી, બરાબર, હવે આપણા ઘરની લાઇટ જશે નહીં, એટલે સરકાર લાઇટ કાપે તો આપણા ઘરની લાઇટ જશે નહીં એવું ઘણા લોકો વિચારતા હોય છે. પણ મેં તમને વાત કરી એમ કે જો તમે ઓન ગ્રીડ સિસ્ટમ લગાવેલી હશે તો ભાઈ તમારા ઘરની લાઇટ જવાની છે. ઓફ ગ્રીડ લગાવી હશે તો લાઇટ નહીં જાય, અને હાઇબ્રિડ લગાવી હશે તો પણ લાઇટ નહીં જાય, પણ એ થોડીક મોંઘી આવે છે, બરાબર. એટલે ઓન ગ્રીડ સિસ્ટમ મોટાભાગે જે લોકો લગાવે છે, બરાબર, એટલે બહાર લાઇટ જાય બીજાની એટલે તમારી લાઇટ પણ જાય. દોસ્તો આ જે નિયમ છે એ લાઇટમેનની સુરક્ષા માટે છે, બરાબર. એટલે જો ત્યાંથી લાઇટ કટ ના કરવામાં આવે તો તમારી જે સોલર પેનલ છે એ લાઇનની અંદર વીજળી મૂકાઈ જશે, અને મોકલી જાય તો પછી એનો કોઈ રિસ્ક રહે છે, કોઈને કરંટ લાગી શકે છે. લાઇટમેન કોઈ કામ કરતા હોય, લાઇટ બંધ કર્યું હોય ટાઈમે કોઈ કામ કરતા હોય તો એને કરંટ પણ લાગી શકે છે. એના કારણે ઓન ગ્રીડ સોલર સિસ્ટમની અંદર બહાર લાઇટ જાય તો તમારી પણ લાઇટ જાય છે. દોસ્તો ઘણા લોકો એમ વિચારતા હોય છે કે શિયાળો આવે, ચોમાસું આવે એટલે સોલર કામ નહીં કરે, બંધ થઈ જશે. તો એવો ભ્રમ હોય તો એ પણ દૂર કરી દઉં છું કે જે સોલર હોય છે એને એવું નહીં હોતું કે ભાઈ સૂર્યપ્રકાશ બહુ જ વધારે હોય તો જ એ કામ કરે, એવું નહીં હોતું. અને વધારે ગરમી હોય તો કામ કરે, એવું પણ નથી હોતું. સૂર્યપ્રકાશ હોય, બરાબર, જેટલો વધારે હોય એટલી એ વધારે વીજળી ઉત્પન્ન કરે. પણ જો ચોમાસા જેવું વાતાવરણ હોય, વાદળછાયું વાતાવરણ હોય તો વીજળી બનશે, પણ એ ઓછી બનશે. લગભગ 50 થી 80% જેટલો એની અંદર કાપ આવી જાય છે. એટલે સોલર એકદમ બંધ નથી થઈ જતી, પણ એ વીજળીનું ઉત્પાદન ઓછું કરવા લાગે, એટલે ઓછી વીજળી બને, બરાબર. વરસાદ ચાલુ હોય તો પણ થોડું અજવાળું હોય તો પણ સોલર પેનલ થોડી વીજળી બનાવતું રહે છે. પછી ભ્રમ નંબર 3, ઘણા લોકો એમ વિચારતા હોય છે કે ગરમી વધારે હોય ને ઉનાળાની અંદર તો સોલર પેનલ વધારે વીજળી ઉત્પન્ન કરે. તો દોસ્તો એવું નથી હોતું. સોલર પેનલ જેટલું ઠંડુ વાતાવરણ હોય એટલી વધારે સારી રીતે કામ કરે. એટલે તમે જોજો કે શિયાળાની અંદર છે ને એ તમારું સોલર જેટલું વીજળી ઉત્પન્ન થતું હશે એટલું ઉનાળામાં નહીં કરી શકે, કારણ કે ઉનાળામાં ઓલરેડી ગરમી વધારે હોય છે. યાદ રાખજો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ સોલર પેનલ માટે બેસ્ટ છે. અને જેમ જેમ પછી 25 કરતાં વધે એટલી ગરમી વધે એના કારણે સોલર પેનલની પછી જે કાર્યક્ષમતા હોય છે, કેપેસિટી હોય છે વીજળી બનાવવાની, એ ઓછી થઈ જાય છે. એટલે સોલર પેનલનું જે તાપમાન છે જેટલું ઠંડુ હોય એટલું સારું હોય. એટલે શિયાળામાં એ વધારે વીજળી બનાવે છે ઉનાળાની કમ્પેરિઝનની અંદર, બરાબર. એટલે ઉનાળા કરતાં શિયાળામાં વધારે વીજળી પેદા થાય છે. હવે વાત કરીએ સોલર પેનલના અસલી મજાની, એટલે કે ફાયદાઓની. પહેલો ફાયદો, બિલમાંથી મુક્તિ. તમારું લાઇટ બિલ 90%થી માંડીને 100% સુધી ઓછું થઈ શકે છે, એટલે કે 0 થઈ શકે. હવે દર 2 મહિને જે લાઇટ બિલનું ટેન્શન આવે છે એ લેવાની જરૂર નથી. એ લાઇટ બિલનું ટેન્શન ગાયબ થઈ જશે. બીજો ફાયદો કે એનું રિટર્ન. તમે સોલર પેનલ પાછળ જે પણ પૈસા ખર્ચો છો એ સબસિડી બાદ કરીને લગભગ 4 થી 5 વર્ષની અંદર જે છે ખર્ચો નીકળી જાય છે, એટલે વસૂલ થઈ જાય છે. અને પછી સોલર પેનલનું આયુષ્ય લગભગ 25 વર્ષ હોય છે. એટલે 5 વર્ષ તમે ખર્ચો કરો અને પછીના બાકીના 20 વર્ષ સુધી જે વીજળી મળે છે એ બિલકુલ ફ્રી મળે છે. ત્રીજો ફાયદો કે મોંઘવારી સામે ઢાલ છે આ. એટલે ભવિષ્યની અંદર તમે જાણો જ છો કે લાઇટ બિલના પણ ભાવ વધવાના છે, બરાબર. પર યુનિટ જે ભાવ છે અત્યારે એના કરતાં ભવિષ્યમાં ભાવ વધવાના જ છે. એટલે ગમે તેટલો સરકાર પછી ભાવ વધારે પણ તમને એનાથી કોઈ ફરક પડશે નહીં, કારણ કે તમારું પાવર સ્ટેશન તમારા ધાબા ઉપર જ લાગેલું હશે. એટલે તમને કોઈ ભાવ વધારાનો ફરક પડશે નહીં.
આના સિવાય બીજા અન્ય ફાયદા પણ છે, એ પણ હું તમને કહી દઉં કે તમારા ઘરે સોલર પેનલ લગાવેલી હોય અને તમારે ઘર વેચવું હોય તો પ્રોપર્ટી સાથે સોલર પેનલ છે એટલે તમારા ઘરની કિંમત, પ્રોપર્ટીની કિંમત વધી જાય છે. અને દોસ્તો એક બીજો ઇમ્પોર્ટન્ટ ફાયદો કે પર્યાવરણ સામે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ તમે ઘટાડવામાં મદદ કરી શકશો. કારણ કે જે વીજળી આપણા ઘરે આવે છે મોટાભાગે કોલસાના પાવર સ્ટેશનમાંથી આવે છે, એટલે કોલસો બળે છે અને વીજળી આપે છે આપણને ગ્રીડમાંથી, બરાબર. એટલે જો તમે ઘરે સોલર પેનલ લગાવશો તો એ પર્યાવરણ માટે એક બેસ્ટ વસ્તુ થશે. તો મિત્રો વાત કરી લીધી ફાયદાની, હવે સોલર પેનલના ગેરફાયદાની પણ વાત કરીએ, જે તમને કોઈ જણાવશે નહીં પણ હું તમને ચોક્કસથી જણાવીશ. તસવીરની એક બાજુ ચમકતી છે પણ બોસ તેની પાછળ કેટલાક ગેરફાયદા અને પડકારો પણ છે, જે સોલર કંપનીઓ તમને ક્યારેય ચોખ્ખી કહેશે નહીં, પણ હા આજે હું તમને કહીશ. નંબર 1 કે શરૂઆતમાં મોટું રોકાણ કરવું પડે છે, બરાબર. વધારે પૈસા, લાખ, 2 લાખ, 3 લાખ ભરવા પડે છે ભાઈ, એ બધાને પરવડે એવું હોતું નથી, એટલે કોઈને ફાવે, કોઈને ના પણ ફાવે. નંબર 2, ધાબા પરની જગ્યા સાફ થઈ જશે. તમે 1 કિલોવોટની સોલર પેનલ લગાવો ને તો લગભગ 100 ચોરસ ફૂટ જેટલી જગ્યા જાય એની અંદર. 3 કિલોવોટની સોલર પેનલ લગાવો તો લગભગ 300 ચોરસ ફૂટ જેટલી જગ્યા ધાબા ઉપરની જતી રહે. એટલે લગાવતા પહેલાં એ જોઈ લેજો કે ભાઈ તમારા ધાબા પર જગ્યા છે કે નહીં, અને હશે તો એ ઓછી થઈ જશે. અને પેનલ લગાવો એટલે લોખંડનું મોટું સ્ટ્રક્ચર તમારા ધાબા પર લાગશે, એ મોટા ભાગે આ જગ્યા રોકશે. એનાથી તમારે ધાબા પર કપડાં સુકવવા જવું હશે તો પછી નહીં જવા મળે, સાંજે ધાબા પર જઈને બેસવું હશે તો નહીં બેસવા મળે, બાળકોને ધાબા પર જઈને રમાડવું હશે તો પણ નહીં રમાડવા મળે, ના ફાવે. પછી બહુ મોટું ધાબું હોય તો તમને ફાવે. પછી બીજું કે નિયમિત સફાઈ કરવાની માથાકૂટ રહેશે. આપણે ત્યાં મોટા ભાગે વધારે ધૂળ ઉડે છે, બરાબર. ધૂળ ઉડે અને પેનલ ઉપર જામી જાય, એટલે તમારે 10 થી 15 દિવસ પછી ધાબા ઉપર ચડવું જ પડે. મસ્ત બ્રશ, પાણી, સાબુ લઈને જવું પડે, સાફ કરવી પડે, અથવા તો સ્પ્રિંકલર લગાવવા પડે. સ્પ્રિંકલર લગાવો તો અલગ ખર્ચો થાય. બાકી તમારે 10 થી 15 દિવસ પછી ધાબા ઉપર ચડવું પડશે અને પેનલની સફાઈ કરવી પડશે. જો નહીં કરો તો વીજળીનું ઉત્પાદન ઘટી જશે. એટલે ઘરની અંદર કોઈ વ્યવસ્થિત માણસ હોય જે 10 થી 15 દિવસે રેગ્યુલર ચડીને સફાઈ કરે તો જ સોલર પેનલ લેવાય. પછી ઘરની અંદર ઉંમરલાયક માણસ હોય સોલર પેનલ ઉપર ચડીને સફાઈ કરે એ ના ફાવે, બરાબર. અરે રે, આ તો બહુ ઊંચું છે. પછી દોસ્તો શિફ્ટિંગનો ખર્ચ. જો તમે ઘર બદલવાના હોય તો સોલર પેનલ લેવાય જ નહીં, અથવા તો તમે ભાડાના ઘરમાં રહેતા હોય તો પણ ના લેવાય, બરાબર. કારણ કે એક જગ્યાએથી સોલર સિસ્ટમ આખી ઉખાડીને તમે ઘર બદલવાના હોય બીજી જગ્યાએ લઈ જશો તો એનો તો બહુ જ મોટો ખર્ચો છે, બહુ મોટી માથાકૂટ છે, બધું પરવાનગી લેવી પડે ને આ અંતે. એટલે એવું હોય તો પછી લેતા નહીં. બીજો એક ગેરફાયદો છે જે મેં તમને કીધું કે ભાઈ વાદળછાયું વાતાવરણ હોય તો વીજળી બનતો નહીં થઈ જાય પણ એનું ઉત્પાદન ઘટી જશે, એ પણ વિચારવું પડે. પછી વાત કરીએ એમ કે ઓન ગ્રીડ સોલર સિસ્ટમ લગાવેલી હશે અને સરકારી લાઇટ જશે તો આપણા ઘરની પણ લાઇટ જતી રહેશે, બરાબર. અને તમે એમ વિચારતો કે આપણે સોલર પેનલ લગાવી છે, આપણા ઘરની લાઇટ નહીં જાય, તો એ વિચાર ખોટો છે. એના માટે તમારે હાઇબ્રિડ સિસ્ટમ લેવી પડશે, જે થોડી મોંઘી આવશે, એટલે એ પણ વિચારવું પડે. ઓકે. પછી એક બીજો ગેરફાયદો કે દોસ્તો તમે સોલર પેનલ લગાવી દીધી અને પછી તમારા ઘરની આજુબાજુ બીજું કોઈ ઊંચું મકાન બની ગયું અથવા કોઈ બિલ્ડિંગ બની ગઈ, પછી એનો પડછાયો તમારી સોલર પેનલ પર પડ્યો એટલે છાંયડો આવી ગયો તો શું કરશો? એટલે એ પણ ધ્યાનમાં રાખીને સોલર પેનલ લેવી જોઈએ કે ભાઈ આજુબાજુના પાડોશી કે બીજી કોઈ ઊંચી બિલ્ડિંગ ના બને, નહીં તો પછી એમનો છાંયડો પડશે તમારી સોલર પેનલ ઉપર, પછી તો વીજળી બનાવશે નહીં, પછી શું કરશો? એટલે એ પણ આજુબાજુ પૂછીને પછી લગાવજો. ઓકે. હવે વાત કરીએ ભવિષ્યના પડકારોની કે સોલર પેનલ તમે લગાવી તો દીધી પણ ભવિષ્યમાં કેવા કેવા પડકારો આવી શકે છે જે તમારી સોલર પેનલ માટે ખતરો હોઈ શકે છે. તો ઘણા લોકો પૂછે છે કે ભવિષ્યમાં શું મુશ્કેલીઓ આવી શકે છે, તો કાન ખોલીને સાંભળી લો, બરાબર. સૌથી પહેલી વસ્તુ, ઇન્વર્ટર બદલવાનો ખર્ચો. ભલે તમારી સોલર પેનલ 25 વર્ષની હોય, 25 વર્ષ સુધી તમને વીજળી બનાવીને આપતી હોય, પણ એનું મગજ છે ઇન્વર્ટર, એ લગભગ 10 થી 12 વર્ષ પછી તમારે બદલવું જ પડશે, બરાબર. અને એનો નવી ટેકનોલોજીના આધારે 30 થી 60 હજાર ખર્ચો એક્સ્ટ્રા કરવો પડશે 10 વર્ષ પછી ઇન્વર્ટર બદલવાનો, બરાબર. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું કે સરકારની પોલિસી ગમે ત્યારે બદલાઈ શકે છે, એનું પણ જોખમ છે. એટલે અત્યારે સરકાર છે એ સોલર પેનલ ઉપર સબસિડી આપે છે, કારણ કે ભાઈ તમે સોલર પેનલ વાપરો એટલે પ્રદૂષણ ઓછું થાય અને વીજળી એમની ઓછી વપરાય, એટલા માટે તમને સબસિડી આપે છે, સોલરને પ્રોત્સાહન આપે છે. પણ મિત્રો તમે વિચારો કે ભવિષ્યની અંદર જ્યારે બધાના જ ઘરે, મોટાભાગના ઘરે ધાબા ઉપર સોલર પેનલ લાગી ગઈ હશે ત્યારે આવી જ કંપનીઓ છે UGVCL, MGVCL, એ બધાને શું થશે? એ બધાને લાગશે નુકસાન, મોટો ફટકો પડશે. ત્યારે એ લોકો શું કરશે? તમે ગ્રીડમાંથી તો વીજળી કનેક્શન લીધેલું જ હશે, સોલર પેનલ લગાવી હશે તો એ લોકો શું કરશે? ગ્રીડ ટેક્સ લગાવશે અથવા તો મેન્ટેનન્સનો કોઈ ચાર્જ લગાવી શકે છે. એટલે ભવિષ્યમાં એવો ટેક્સ લગાવશે ચોક્કસથી, કારણ કે બધાના ઘરે વીજળી માટે સોલર પેનલ લાગી ગઈ હશે તો વીજળીની કંપનીઓને નુકસાન થશે, એ કોણ ભરપાઈ કરશે? એટલે ભવિષ્યમાં એવો કોઈ ટેક્સ આવી શકે છે, હું નથી કહેતો આવી જ જશે, આવી શકે છે.
બરાબર. અને આ વાત હું એમને એમ નથી કહેતો. તમે જીઓ વાપર્યું ને, જીઓ શરૂઆતમાં આવ્યું ત્યારે કેવું આવ્યું, મફતમાં ફ્રીમાં વાપરો, જેટલું દંડ રાદન વાપરો. તમે ઇન્ટરનેટને બરાબર યુઝ કરતા થઈ ગયા પછી અત્યારે જીઓના ભાવ જોઈ લો તમે, બરાબર. તમે પહેલાં તમને ફ્રીમાં આપવામાં આવ્યું, બરાબર, અને પછી જ્યારે તમને એની આદત પડી ગઈ ત્યારે હવે એના બરાબર ભાવ વધારવામાં આવે છે. દોસ્તો એવું જ સીએનજી વાહનો સાથે થયું. પહેલાં પેટ્રોલ ડીઝલના વાહનો વધારે હતા, બરાબર, એટલે વિચાર એમ આવ્યો કે ભાઈ ચલો પેટ્રોલ ડીઝલના વાહનોની સંખ્યા ઓછી થવી જોઈએ, તો સીએનજી હતા, સીએનજીને પ્રમોટ કરવામાં આવ્યું, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું, બરાબર. સીએનજી ઉપર કોઈ સબસિડી નથી આપવામાં આવતી, પણ એના ભાવ તમે જુઓ પહેલાં કેટલા ઓછા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ અને સીએનજીના ભાવ બહુ જ ફરક હતો, પણ હવે બધા જ લોકો સીએનજી તરફ વળ્યા, એટલે પછી હવે સીએનજી વ્હીકલના ભાવ પણ વધી ગયા અને સીએનજી ગેસના પણ ભાવ વધી ગયા. અને છેલ્લે હમણાં જ તમે જોયું હશે કે ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર પણ સરકાર સબસિડી આપતી હતી કે ચલો ભાઈ વિદ્યુતથી ચાલતા વાહનો વાપરો, વીજળીથી ચાલતી કાર વાપરો, બરાબર, એના પર સબસિડી પણ આપતી હતી. પણ હવે ધીમે ધીમે લોકો ઈવી તરફ વળવા લાગ્યા એટલે ઈવી ઉપર આપતી સબસિડી પણ બંધ કરી દેવામાં આવી, બરાબર. એટલે જે વસ્તુને પ્રમોટ કરવાની છે, પ્રોત્સાહન કરવાની છે, એના પર સબસિડીને બધું મળશે, પણ ભવિષ્યની અંદર એના ઉપર પછી ટેક્સ ચાર્જ પણ લાગી શકે છે. એટલે સોલર પેનલનું ભવિષ્યનું પણ તમે વિચારી શકો છો કે એમાં શું શું થઈ શકે છે. પછી એક બીજી તમને વાત કહું કે સોલર પેનલ છે ને એની કાર્યક્ષમતા કેપેસિટી ધીમે ધીમે ઘટતી જાય છે. તો તમે જાણો જ છો કે દર વર્ષે લગભગ 0.5% જેટલી એની કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલે 15 થી 20 વર્ષ પછી હાલ જેટલું વીજળીનું ઉત્પાદન કરશે, 15 થી 20 વર્ષ પછી એટલું એ વીજળીનું ઉત્પાદન કરી શકશે નહીં. એટલે પણ તે પણ ધ્યાનમાં લેવું પડે. દોસ્તો આના સિવાય એક બીજી વાત છે કે ભવિષ્યની અંદર જે સરકારને તમે ગ્રીડમાં વીજળી વેચો છો, બરાબર, એ સસ્તા ભાવમાં લે અને ગ્રીડમાંથી તમે વીજળી લો છો એના પર વધારે ભાવ આપવો પડે, બરાબર. એવું પણ થઈ શકે છે. તમે એના પણ વિશે પણ વિચારી શકો છો, બરાબર, કે એવું થશે કે નહીં. હું કહેતો નથી કે 100% થશે જ, પણ એવું થઈ શકે છે. અત્યારે પણ તમે જુઓ, અત્યારે તમે જે વીજળી ગ્રીડની અંદર તમે વીજળી આપો છો એના પર યુનિટ તમને કેટલા રૂપિયા મળે છે અને તમે ગ્રીડમાંથી વીજળી લો છો એના તમે કેટલા રૂપિયા ચૂકવો છો, બરાબર. એમાં પણ હાલ તો ડિફરન્સ હશે જ, બરાબર. એટલે ભવિષ્યમાં આ ડિફરન્સ વધતો પણ જઈ શકે છે. એટલે દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે દિવસે દિવસે જેમ ઈવી વાહનોની સંખ્યા વધતી જશે, હવે તમે જુઓ છો કે પેટ્રોલ ડીઝલવાળા વાહનો ઓછા થઈ ગયા, સીએનજી પણ ધીમે ધીમે ઓછો થશે, ઈવીને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે, ઇલેક્ટ્રોનિક સાધનો, એટલે એની સંખ્યા વધતી જશે. એ પ્રમાણે પર યુનિટ વીજળીના ભાવ પણ વધતા જશે, બરાબર. એટલે જો એ ભાવ વધે તો તમે સોલર પેનલ લગાવેલી છે તમને ફાયદો તો થવાનો જ છે, પણ સામે આ એક વસ્તુ છે કે તમે ગ્રીડની અંદર વીજળી વેચો છો એનો તમને ઓછો ભાવ આપવામાં આવે અને તમે ગ્રીડમાંથી વીજળી લો છો, બરાબર, એના પર વધારે ચાર્જ લગાવવામાં આવે. એટલે બંને વચ્ચે ડિફરન્સ છે, બરાબર. અત્યારે તો ડિફરન્સ છે જ, પણ ભવિષ્યમાં ડિફરન્સ વધી શકે છે. હવે દોસ્તો સૌથી અગત્યની વાત કરું કે તમે લોકો જો સોલર પેનલ લગાવવાના હોય તો અત્યારે માર્કેટની અંદર મોટા મોટા સ્કેમ ચાલી રહ્યા છે. એટલે એ સ્કેમથી તમે સાવધાન થઈ શકો છો. એના માટે કેટલીક સાવચેતીઓ તમારે રાખવી પડશે. હું હવે જે વાત કહેવા જઈ રહ્યો છું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સોલરની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે, એમ બજારની અંદર ગ્રાહકો સાથે છેતરપિંડીના કિસ્સા પણ વધતા જાય છે. ઘણા લોકો સોલર પેનલ લગાવે છે અને છેતરાઈ જાય છે. તમારી આસપાસ પણ એવા કિસ્સા હશે જ કે ખોટી જગ્યાએથી સોલર પેનલ ખરીદી અને પાછળ તેમને પસ્તાવાનો વારો આવે છે. તો પહેલી છેતરપિંડી એ તમને કહું તો ફેક વેન્ડર અને નો સબસિડી. એટલે કેટલાક એવા એજન્ટો છે જે તમારા ઘરે સોલર પેનલ લગાવશે, સસ્તા ભાવે લગાવશે, તમને લાલચ જાગશે કે સસ્તામાં લગાવી આપે છે, લાવ લગાવી દઈએ, પણ પાછળથી તમને ખબર પડશે કે ભાઈ એ જે એજન્ટ છે એ PM સૂર્યઘર પોર્ટલ ઉપર રજીસ્ટર હતો જ નહીં. સસ્તામાં તમે લગાવી તો દીધું પણ પાછળથી તમને એક પણ રૂપિયો સબસિડીમાં ન મળે. એવા કિસ્સા ઘણા સામે આવ્યા છે, બરાબર. એટલે પણ એ પણ તમારે જાણવું પડે. એટલે તમારા હજારો રૂપિયા આની અંદર સબસિડી ના મળે તો ડૂબી જાય, એવું પણ થઈ શકે છે. એટલે બરાબર જાંચ પડતાલ કરીને યોગ્ય એજન્ટ પાસેથી તમે સોલર પેનલ લગાવજો, અથવા તો જે પોર્ટલ છે સરકારી એના પર જઈને પછી તમે સોલર પેનલ લગાવજો. દોસ્તો બીજી છેતરપિંડી એ ઘણા લોકો સાથે થાય છે. જે લોકોએ સોલર પેનલ લગાવી દીધી છે, એમના ધાબા ઉપર છે, પણ હજુ સુધી અમને ખબર પડી નથી કે આવી છેતરપિંડી એમના સાથે થયેલી છે. તો દોસ્તો શું કરે છે કંપનીઓ, ઘણી કંપનીઓ કે સસ્તા ભાવની પેનલ લગાવી દે છે. તમારી પાસે મોંઘા ભાવની જે સોલર પેનલ હોય એના પૈસા લીધા હોય, એનું તમને કોટેશન આપેલું હોય, ભાવપત્રક આપેલું હોય, અને સસ્તા ભાવની સોલર પેનલ લગાવી દે, તમને તો ખબર પણ ના હોય. જેમ કે પહેલાં એવું ચાલતું હતું કે મોનોપર્ક એક કાળા રંગની આવે છે અને સારી આવતી હતી, બરાબર. એના તમારી જોડે પૈસા લે, બરાબર, અને સસ્તી પોલીક્રિસ્ટલાઇન વાળી સોલર પેનલ તમારા ધાબા પર લગાવી દીધું હોય. એટલે જો તમે લગાવેલી હોય તો તમારા ધાબા પર જઈને ચેક કરો કે ભાઈએ પૈસા શેના લીધા છે અને તમારા ધાબા પર લગાવી છે તે
જે પોલીક્રિસ્ટલાઇન છે એ વાદળી રંગની આવે છે, બરાબર. એના પૈસા ઓછા છે, જૂની છે, બરાબર. મોનોપર્ક સારી આવે એના પૈસા લીધા હોય અને તમારા ઘરે પોલીક્રિસ્ટલાઇન લગાવી દીધી હોય. અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર ટોપકોન સૌથી બેસ્ટ આવે છે, ટોપકોન સારી આવે છે, એના તમારી જોડે પૈસા લીધા હોય અને એની જગ્યાએ લગાવી દીધી હોય મોનોપર્ક, બરાબર. મોનોપર્ક છે એ ટોપકોન કરતાં થોડીક સસ્તી છે, બરાબર. એટલે તમારી પાસે લીધા હોય પૈસા ટોપકોનના અને લગાવી દે એ મોનોપર્ક, અને મોનોપર્કના પૈસા લીધા હોય અને લગાવી દે પોલીક્રિસ્ટલાઇનના, તો તમારી સાથે આ ફ્રોડ થઈ શકે છે. એટલે જો તમે લગાવી દીધી હોય તો એ સોલર પેનલનું લેબલ, બારકોડ સ્ટીકર ચેક કરો અને એની વેબસાઇટ ઉપર જઈને વેરીફાઈ પણ કરો કે જેના પૈસા તમારી જોડેથી લીધા છે શું એ જ સોલર પેનલ તમારા ધાબા પર લાગેલી છે. ઓકે, કારણ કે એમાં પણ છેતરપિંડી થાય છે. દોસ્તો, ત્રીજી છેતરપિંડી, ત્રીજો સ્કેમ જે સામે આવ્યો છે એ હલકું સ્ટ્રક્ચર. ભલે પેનલના તમે સારા પૈસા આપી દીધા, પેનલ પણ મસ્ત લાગી ગઈ, પણ જે લોખંડના ગોળા લાગે છે, બરાબર, એનો પણ ખર્ચો તો થાય જ ને. તો એ જે સ્ટ્રક્ચર છે એકદમ પાતળું અને હલકું વાપરવામાં આવે. ઘણી વખત તમારી પાસે પૈસા સારા એવા લઈ લીધા હોય પણ લોખંડનું જે સ્ટ્રક્ચર છે એ બોગસ ક્વોલિટીનું લાગ્યું હોય, બરાબર. એ પણ તમારે ચેક કરવું પડે. થોડા જ ટાઈમની અંદર એને કાટ લાગી જાય, પતળી પાઇપો વાપરી હોય તો વાવાઝોડાની અંદર આખી સિસ્ટમ ઉડી જશે અને પાડોશીના ઘર ઉપર જઈને પડશે તો તમારા ઝઘડો થશે, એ તો અલગ. એટલે જે લોખંડનું સ્ટ્રક્ચર છે એ પણ સારી ક્વોલિટીનું વાપર્યું છે કે નહીં એ ચેક કરજો, બરાબર. કારણ કે એમાં પણ સસ્તું લોખંડ વાપરવામાં પણ છેતરપિંડી કે સ્કેમ થાય છે. ચોથી છેતરપિંડી તમને કહું તો હિડન ચાર્જીસ. શરૂઆતમાં ઓછો ભાવ લે તમારી પાસે, બરાબર, અને અડધું કામ થઈ જાય એટલે પછી તમારી પાસે આવે કે સાહેબ તમારે તો અર્થિંગ કરાવેલું નથી, અર્થિંગ કરાવવા માટે તમારે અલગ ચાર્જ આપવો પડશે, સાહેબ સરકારી મીટરની મંજૂરી લાવવી પડશે એટલે ત્યાં થોડા પૈસા ખવડાવવા પડશે, એટલા માટે તમારે આપવું પડશે અલગ ચાર્જ. એમ કહીને અડધું કામ થયું હોય, અડધું કામ બાકી હોય અને એક્સ્ટ્રા વધારાના પૈસા તમારી પાસે માગે. પછી ગ્રાહક શું કરે, બિચારો અડધું કામ થઈ ગયું, ફસાઈ ગયો વચ્ચે. હવે અડધે તો સોલર પેનલ લગાવેલી હોય અને કામ અટકાવાય નહીં, એટલે પછી પૈસા શું કરે, આપવા પડે. એટલે એવી છેતરપિંડી પણ ચાલતી હોય છે. તો મિત્રો, આનો શું ઉપાય છે? છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય? તો એક જ ઉપાય છે, હંમેશા સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ, ચેક કરો, એમાંથી વેન્ડર પસંદ કરો અને પછી એના પાસે તમે સોલર પેનલ લગાવો. તમને ઓફિશિયલ વેબસાઇટ ખબર ના હોય તો તમને કહી દઉં છું, pmsuryagarh.gov.in એ સોલર પેનલ માટેની આપણી સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ પોર્ટલ છે. ત્યાં જે રજિસ્ટર થયેલા વેન્ડર હોય એમને જ કામ આપો અને એમના જોડે આ કામ તો આપ્યું પણ એમાં પણ છેતરપિંડી થઈ શકે, કંઈ કહેવાય નહીં, તો તમે સામે એનું GST વાળું બિલ લો, લેખિતમાં એનું કોટેશન લો અને સોલર પેનલના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લો, એનું વોરંટી કાર્ડ કંપનીનું ઓરિજિનલ લો. જો આ તમે ભૂલશો નહીં તો તમારી સાથે કોઈ છેતરપિંડી થવાની શક્યતા નથી, બરાબર. આ સાવચેતીઓ રાખશો તો સોલર પેનલ તમારા ઘર માટે એક સોનાની મુરગી બની જશે અને એ સોનાની મુરગી તમને રોજ મફતમાં વીજળી બનાવીને આપશે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? શું તમે તમારા ઘરે સોલર લગાવવાનું વિચારી રહ્યા છો? મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો અને ફેમિલીના ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરી દો. તો ચાલો દોસ્તો, ફરીથી મળીશું આવા જ એક ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.